અને હવે એક મહાનગરપાલિકા વિશે વાત કરવી છે। વિકાસના મસમોટા દાવાઓ કરે છે જામનગર મહાનગરપાલિકા। લોકોને પાયાની સુવિધા પૂરી પાડવામાં જાણે નિષ્ફળ નિવડતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ગઈકાલે વરસેલા માત્ર 2 ઇંચ વરસાદથી ધરાર નગરમાં આવેલા વૈશાલી નગરમાં ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। આખરે કેમ? જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। ત્યાંની પરિસ્થિતિ શું છે આપને બતાવીએ। હાઈફાઈ વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડવામાં અવ્વલ। જામનગર પાલિકા વોર્ડ નંબર 1માં સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે વોર્ડ નંબર 1ના ધરાર નગરમાં આવેલા વૈશાલી નગરના આ હાલના દ્રશ્યો આપ જોઈ શકો છો। ગત રાત્રિએ પડેલા 1 ઇંચ જેટલા વરસાદથી 80 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 300 જેટલા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમારું રાતે 3 વાગ્યાની વરસાદ ચાલુ છે, અત્યાર લગી આટલું પાણી ભરેલું છે। હજી સુધી કોઈ પૂછવા આવ્યું નથી કે નથી કોઈ જોવા આવ્યું। એમને પાણી ભર્યું પડ્યું છે। આ તો વરસાદ રહી ગઈ, જો નો રહેત ને તો અમે નાના બચ્ચા લઈને નીકળી ન શકત બારે। હજી લગી કોઈ પૂછવાય નથી આવ્યું ને કોઈ જોવાય નથી, એમને પાણી ભર્યું છે। નથી ખાવાનું રહ્યું, નથી અમારા ઘરમાં કઈ વસ્તુ રહ્યું। છોકરાને લઈને અડધી રાતે બહાર નીકળી ગઈ હતી, બધાને કહેતી હતી કે મને પાણીમાંથી ગાઢો। કોઈ મને પાણીમાંથી ગાઢું આવ્યો નહીં। મારા નાના છોકરા નાટાડે મારા ઘરની બધાથી હાલત મારા ઘરની ખરાબ થઈ ગઈ છે ને મારા છોકરાને લઈને બહાર બેઠી હતી, કોઈ હજી સુધી આવ્યું નથી। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે લોકોના ઘરોની શું હાલત છે। ઘરમાં રહેલા સામાન પલળી ગયું છે તો વાસણ પણ તરવા લાગ્યા છે। ગત રાત્રિથી આ નાના બાળકો પણ ખાધા વિના ટળવળી રહ્યા છે, કેમ કે વરસાદના પાણીથી આ લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તેઓ બેહાલ છે। આ સમસ્યાને લઈને જામનગર પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા નગર સેવક અલ્તાફ ખફીએ તંત્રને જવાબદાર ઠેરવ્યું। કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરાઈ છે તો બિલ પણ રજૂ કરાયું છે, પરંતુ જામનગર શહેરમાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ હોય તેવું લાગી નથી રહ્યું। જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર અધિકારીઓને અને પદાધિકારીઓને કહું છું, એસી ચેમ્બરમાંથી બહાર નીકળો, આપણી ઓફિસોમાંથી બહાર નીકળીને ખરેખર શહેરની હાલત જુઓ। પ્રી મોન્સૂનના નામે લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને જ્યારે કરોડો રૂપિયાના બિલ આપી દો છો તો 1.5 ઇંચ વરસાદમાં આટલું પાણી શું કામ ભરાઈ જાય છે? તમારી ઓફિસમાંથી બહાર આવી અને ક્યાંક સ્થળ મુલાકાત લ્યો। અત્યારે વોર્ડ નંબર 1માં હજી હાલ ગઈકાલ રાતના વરસાદ પડ્યો છે, અત્યારે બપોર થઈ ગયા, અત્યાર સુધી લોકોના ઘરમાં પાણી છે, અમે જોઈ નહીં લાવી। ચૂંટણીના સમયે મત લેવાના હોય તો નેતાઓ આ વિસ્તારમાં પણ મુલાકાત લેતા હોય છે અને ગરીબ મતદારો સામે 2 હાથ જોડીને પોતાને મત આપવા વિનંતી કરતા હોય છે। જોકે ચૂંટાયા બાદ નેતાઓ આ વિસ્તારમાં દેખાતા નથી, જેના કારણે લોકોએ પણ હવે રંગ બદલતા નેતાઓથી ચીતી જવાની જરૂર છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।